બનાસકાંઠા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ પર ભારતનો સૌથી મોટો મેગા અશ્વ શો બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે છેલ્લા 14 વર્ષથી યોજાય છે, જેમાં સમગ્ર ભારતના 15થી વધુ અલગ અલગ રાજ્યોમાંથી અશ્વપ્રેમી પોતાના અલગ અલગ નસલના અશ્વોને લઈ આ અશ્વ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે। આ મેળાની શરૂઆત કરી ત્યારે આ મેળામાં કુલ કેટલા અશ્વોએ ભાગ લીધો હતો અને અત્યારે આ અશ્વ મેળામાં કુલ કેટલા અશ્વોએ ભાગ લીધો છે, સાથે જ આ અશ્વ મેળામાં કઈ કઈ સ્પર્ધા યોજાય છે અને કઈ કઈ જગ્યાથી આ અશ્વ મેળામાં અશ્વોએ ભાગ લીધો તે જાણીએ। ભગવાન આશુતોષ બુઢેશ્વર મહાદેવની કૃપાથી આ 14મો મેગા અશ્વ શો જસરા ખાતે યોજાયો। ભૂતકાળમાં 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને આ વખતે 7 દિવસ સુધી આ મેગા અશ્વ શો ચાલ્યો છે। આ રાષ્ટ્રીય સ્તરનો મેગા અશ્વ શો બન્યો છે। પહેલા જ્યારે અમે શરૂ કર્યું 2011-12ના વર્ષમાં, તો એ વખતે ખૂબ નાના પાયે વિચાર કર્યું હતું કે આ વખતે વિચારીએ શું કરવું। તો એ વખતે મડ 150 થી ઉપર થોડાક અશ્વો આવ્યા હતા ને એટલું અશ્વ પૂરતું કર્યું હતું। ઠીક થોડા ઘણા કેમલ હતા 10-20, પરંતુ મુખ્યત્વે અશ્વ ઉપરથી કર્યું હતું। આમ તો ઘોડાઓ લગભગ 900 પહોંચ્યા છે મારો અંદાજ હતો। 900 ની આસપાસ 10-20 ઓછા વધતા હોઈ શકે છે, કેમ કે ઇવેન્ટ્સ ખૂબ છે। એ મારવાડી નસ્લના બ્રીડ શોનો કાર્યક્રમ, એના સિવાય કાઠિયાવાડી અને સિંધી નસ્લના બ્રીડ શોનો કાર્યક્રમ, રેવાળ, પાટીદોડ, મટકી ફોડ, ગરો લેવો, બેરલ રેસ, એન્ડ્યુરન્સ, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, ટીમ ટેન્ટ પેકિંગ અને એના સિવાય પણ અશ્વ સવારની કુશળતા, અશ્વ હેન્ડલરની કુશળતા, શૃંગારની હરીફાઈ, આમ અશ્વની અનેકો, હજુ તો મેં ઘણી પોનની પ્રદર્શન હોય, નાચ હોય, સ્ટેન્ડિંગ એક્શન હોય, આમ અનેકો પ્રતિયોગિતાઓ યોજાઈ છે। બેસ્ટ ઇન ધ શો પણ થયા છે અને જેમાં બાઇક અમે ઇનામમાં આપ્યું છે। લાખણીના જસરા ગામે 7 દિવસીય ભારતનો સૌથી મોટો મેગા અશ્વ શો યોજાયો હતો, જેમાં 20 કરોડનો ભારતનો સૌથી ઊંચી હાઇટ ધરાવતો બુર્જ ખલીફા નામના ઘોડાએ આ મેળામાં આવતા આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। આ બુર્જ ખલીફા ઘોડાની શું વિશેષતા છે તે જાણીએ। और जसरा मेले में आके बहुत अच्छा लगा है। मेरा नाम है अरविंदर, वैसे मोलड़ कहते हैं घोड़ा जगत में। तो घोड़े का नाम है बेटा बुर्ज खलीफा। नाम कैसे रखा? ये नाम ऐसे रखा कि ये बुर्ज खलीफा तो दुनिया की सबसे ऊंची बिल्डिंग है, इसने घोड़ों में सबसे ऊंचा बनना था, तो अब ये घोड़ों में सबसे ऊंचा हो गया है बेटा। इसमें खास विशेषता ये है, एक तो ये स्वामी भगत है, मारवाड़ी है, प्योर मारवाड़ी है। हाइट बेटा पहले तो इसकी 70+ तक नापी थी, अब 72 बोल रहे हैं भाई तुम्हारा देखने वाले। बाकी ये देख ले, ये डंडी छोटी पड़ गई और ये घोड़ा ऊंचा हो गया। इसके पिता का नाम ग्रेट गेमलर है और इसकी माँ है 64+ की, हैवी बोन की, शानदार की, डायरेक्ट शानदार की। वो अपना मित्र है, उसके पास है इसकी माँ चकीरा सिंह बाड़ा, बलमत सिंह सिद्धू के पास, उसने गिफ्ट किया था ये मेरे को। ये अब जवान बक है बेटा, 6 साल का है। और भाई ये हाइटाड़ा कोई माँ के पेट में कौन सीखा है भाई। खर्च हमने तो कदे खर्च पड़ा है, भगवान ने मौज कराए। ईब खर्च यार ये 98,000 एक घोड़ी का ले करो सिंह का। 98,000 तो इससे खाया भी कौन सा। ये घोड़ी से 20 करवा ले, 30 करवा ले महीने में। तो अब तो भाई ये कमा के देता है और घोड़ों को खिलावाता है। अब तो ये नौकरों की तनख्वाह और घोड़ों में मौज हो रही है। सब बातों में हमने तो कभी पढ़ाया नहीं। જસરા ગામે છેલ્લા 14 વર્ષથી સૌથી મોટો મેગા અશ્વ શો યોજાય છે, જેમાં અલગ અલગ નસલના અશ્વો આ અશ્વ મેળામાં ભાગ લેતા હોય છે, જેમાં ખાસ કરીને મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વો ભાગ લેતા હોય છે, જેમાં કાઠિયાવાડી અશ્વની શું વિશેષતા છે તે જાણીએ। હું ભાવના કારિયા જામનગરથી આવી છું અને મારા ફાર્મનું નામ છે રાજલ સ્ટડ ફાર્મ। અત્યારે મારી પાસે 11 અશ્વો છે, એમાંથી 2 કાઠિયાવાડી છે। જસરા શોની વાત કરીએ તો મહેશભાઈ દવે જે વર્ષો થયા અહીંયા મહાશિવરાત્રિના પર્વ ઉપર પેલું બધી જાતની સ્પર્ધાઓ ઓર્ગેનાઇઝ કરે છે, એમાં હોર્સ શો જે થાય છે એ
અત્યંત સિસ્ટમેટિક અને ફેર જજિંગવાળો શો થાય છે. હું પોતે પહેલી વાર આવી છું અહીંયા, પણ વર્ષોથી અહીંયા શો થાય છે અને નામ પણ સાંભળ્યું છે. એન્ટ્રીઓ પણ એટલી બધી થાય છે, એટલો પોપ્યુલર છે આ શો. હવે આપણો ઉદ્દેશ્ય અત્યારે એવો છે, ખાસ કરીને મારો, કે કાઠિયાવાડી અશ્વો જે છે એ થોડા પ્રમોટ નથી થયેલા. એટલે ખાસ કરીને હું બધી જગ્યાએ, ઇવન પુષ્કરમાં કાઠિયાવાડીના શો નથી થતા, રિંગ નથી થતી, છતાં પણ મારો કાઠિયાવાડી સ્ટેલિયન લઈને ગઈ હતી કે લોકોને ખબર પડે કે કાઠિયાવાડી શું છે. તો કાઠિયાવાડીની થોડી કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ. એક તો એનું ડિશ ફેસ હોય છે, કે અહીંયા કોન્કેવિટી હોય છે, એના કાન નાના અને કુંડીવાળા હોય છે, નોસ્ટ્રિલ્સ નાકના ફેણા જે હોય છે એ મોટા હોય છે. મેઇન ફીચર્સ આ છે. કાઠિયાવાડીની હાઇટ થોડી ઓછી છે, કદાચ એ પણ કારણ હોઈ શકે કે પ્રમોટ નથી થતા, પણ ચાલવામાં એટલા બધા સ્ટ્રોંગ અને સ્ટડી હોય છે કાઠિયાવાડી ઘોડાઓ કે આજે કોઈ પણ બીજી બ્રીડને પાછળ રાખી દઈએ, ટેરેન્સ હોય, પથ્થર હોય, ગમે એવી જમીન પર કાઠિયાવાડી ચાલી શકે છે. તો મારી જે આજે કાઠિયાવાડી અદંત વછેરી અહીંયા ફર્સ્ટ નંબરે આવી છે, એમને જે અહીંયા બ્રીડ કેરેક્ટરિસ્ટિક્સ કાઠિયાવાડીના હોય એ ઉપરથી જજિંગ કર્યું છે અને પહેલો નંબર આપ્યો છે. એમનો બી ખૂબ ખૂબ આભાર. કેટલા પાર્ટિસિપેટ્સ થયા હતા? ટોટલ 7 પાર્ટિસિપન્ટ્સ હતા. કેવું લાગે છે પ્રથમ નંબર આવ્યો? કાઠિયાવાડી છે ભાઈ, અને ઓબ્વિયસલી વછેરી અમે જે તૈયાર કરી છે, જે મહેનત કરી છે એની પાછળ એ દેખાય છે અહીંયા.